નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। અંકલેશ્વરમાં રાત્રિના અંધારામાં વધુ એક બાઇક ચોરીની ઘટના સામે આવી છે। બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બડકોદરાની સાગર રેસિડેન્સીમાંથી પાર્ક કરેલી બાઇક ચોરાઈ, પોલીસે તપાસ શરૂ કરી। અંકલેશ્વરમાં શિયાળાની રાત્રે તસ્કરોએ એક વધુ ચોરીને અંજામ આપ્યો છે। બડકોદરા ગામમાં આવેલી સાગર રેસિડેન્સીમાં રહેતા સંતોષ સોની પોતાના મિત્ર ઉમેશ મહેતાની બાઇક 2 ફેબ્રુઆરીના રોજ ઘરે લઈને આવ્યા હતા, ત્યારે રાત્રિના 10 વાગ્યાના અરસામાં GJ16 CE 9893 ચોરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। બાઇક સાગર રેસિડેન્સીના બિલ્ડિંગમાં પાર્કિંગમાં પાર્ક કરેલ હતી, જ્યાંથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર JDC પોલીસ તસ્કરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે, જે પોલીસ માટે ચિંતાનો વિષય બની છે। રાત્રિ દરમિયાન ચોરીની ઘટનાઓ રોકવા પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ હાલ ઉઠવા પામી છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર।